પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંત પરમ તારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરે છે. ત્રીજો માર્ગ છે અહોભાવની વિનાશ. શુદ્ધ આલંબન આદરે ત્યજી અવર જંજાળ રે તામસી વૃત્તિ સવી પરિહરી ભજે સાત્વિકી સાદરે. એ અહોભાવની વિનાશ શું કરે એની વાત કરે છે. એ અહોભાવની વિનાશ તમારી ક્રોધની આગને બુઝાવી. આચારાંગ સૂત્રમાં એક બહુ મજાનું સૂત્રખંડ છે. એક વ્યક્તિ સેજ ગુસ્સે થઈ છે. એ વખતે પ્રભુના પ્યારા પ્યારા શબ્દો ત્યાં વહે છે. એશ ખલુ ગંધે એશ ખલુ મોહે એશ ખલુ મારે એશ ખલુ હીરે. પ્રભુ પ્રેમથી એને કહે છે, એમ કહીએ કે પ્રભુનો પ્રેમ, પ્રભુની કરુણા શબ્દ દેહે અવતરિત થઈ. પહેલું જ પ્રભુ કહે છે એસ ખલુ ગંથે. અરે તું અને ગુસ્સો કરે, તારે તો નિર્ગ્રંથ બનવાનું છે. ગુસ્સો એટલે ગાંઠ. તમારું અસ્તિત્વ પૂરેપૂરું જેનાથી ગંઠાઈ જાય એનું નામ ક્રોધ. તો પ્રભુ કે છે તારે તો નિર્ગ્રંથ બનવાનું છે, તું ગાંઠ લઈને ક્યાં બેઠો? તમે ભાવ નિર્ગ્રંથ છો. શ્રાવકો અને શ્રાવિકાઓ ભાવ નિર્ગ્રંથ. અમે લોકો દ્રવ્ય અને ભાવ બેઉથી નિર્ગ્રંથ. તો પ્રભુના બધા જ ઉપાસકો નિર્ગ્રંથ છે. તો પ્રભુ કે છે એસ ખલુ ગંથી. તું અને ક્રોધ, તારાથી ક્રોધ થઈ શકે? ક્રોધ તો ગાંઠ છે, ગાંઠ. પેટમાં ગાંઠ થઈ રહ્યું, શું કરો? કેટલા આંકડાઓ અને મનમાં કેટલી ગાંઠો લઈને બેઠા છો. એ ગાંઠોનું ઓપરેશન સિવાય પ્રભુ, સિવાય સદગુરુ કોણ કરશે? એક ફિલોસોફરે બહુ સરસ વાત કરી કે કદાચ ગાંઠો પાડવાનું બહુ મન થઈ જાય અને ગાંઠો પાડ્યા વગર રહેવાય એવું ન હોય તો પણ સૈડકા ગાંઠ પાડવી, મડા ગાંઠ ન પાડે. અમે લોકો વિહારમાં હોઈએ, દોરી બાંધે સાધુ. કેવી રીતે બાંધે? સાંજે છોડવાની છે એટલે સૈડકા ગાંઠ હોય. એક આંચકો મારો ગાંઠ ખોલી જાય. મડા ગાંઠ એવી ગાંઠ હોય ને કે ત્યાંથી તો છૂટે જ નહીં. બીજી જગ્યાએ કાતર લગાવીને દોરીને કાપો તો અલગ વાત, બાકી ત્યાંથી તો એ છૂટે જ નહીં. તો તમારા જીવનમાં જે ગાંઠો પડેલી છે એ શેડકા ગાંઠો છે કે મડા ગાંઠો છે? ચોમાસી ચૌદસ આવશે, ચાતુર્માસિક ક્ષમાપના આપણે કરીશું.
14મી સાંજે પ્રતિક્રમણમાં તમે સકલ જીવ રાશિ જોડે, સકલ સંઘ જોડે ક્ષમાપના કરશો. પછી પૂનમના તમે કોકને કહો કે તેરસના તે મને આમ કહેલું એનું શું? મતલબ એ થયો કે ચોમાસી પ્રતિક્રમણ થયું, વિધિ થઈ, ગાંઠ એમની એમ. નિર્ગ્રંથ બનવું છે, ગાંઠો ખટકી ગઈ. બે સૂત્ર આપણી પરંપરામાં છે. દોષો તમને ખટક્યા તો ગયા, ગુણો તમને ગમ્યા તો મળ્યા. દોષ ખરેખર ખટકે છે. ચા પીવા એક માણસ બેઠો છે, એક ટીપુ ચા શર્ટ પર ઢળી ગઈ. હવે એને ખ્યાલ છે કે ચાનો ડાઘ તરત કાઢીએ તો પાણીથી તરત નીકળી જાય, નહીંતર થોડો અઘરો પડે છે. એ માણસ ચાનો અડધો કપ ટેબલ પર મૂકી વોશ બેસિન પાસે જાય અને પોતાના એ શર્ટના ડાઘને ધોઈ નાખે. દાગ લાગ્યો નથી, એને ધોયો નથી. દોષો માટે આ ઘટના ખરી. એક દોષ કદાચ આવી ગયો, માની લઈએ, ક્રોધ આવી ગયો, એ કેટલો સમય તમારા મનમાં રહે? તમારા મનને ગોડાઉન બનાવવાનું છે, જે આવે રે ધર્મશાળા. ક્રોધ રે અંદર, લોભ રે અંદર, માન અંદર રે, માયા અંદર. શું પણ તમારું ઘર છે ગોડાઉન છે શું? તો પ્રભુ કે છે એસ ખલું ગંથે. આ ક્રોધ એ તો ગાંઠ છે, ગાંઠ. છોડી દે એને. હરે પ્રભુના શબ્દો જીની ક્રોધ નીકળી જાય. કદાચ નથી નીકળતો, પ્રભુ આગળ કહે છે એસ ખલું મોહે. આ તો તારું અજ્ઞાન છે ભાઈ. મેં પહેલા પણ કહેલું, ક્રોધ ક્યારે થવાનો? તમે ભાનમાં હો ત્યારે કે ન હો ત્યારે. તમે હોશમાં હો તો ક્રોધ ક્યાં થવાનો છે? હોશમાં તમે હો ત્યારે એવી જ ક્રિયા કરો કે જે રિઝલ્ટ જોડે સંકળાયેલી હોય. તમે કાર્ય કરો એનું રિઝલ્ટ મળે. હવે તમને ખ્યાલ છે કે ગુસ્સો કરીશ એના કારણે બીજાને પીડા થશે, પણ મારે જે કામ કરવું છે થશે નહીં. એક વાત તમને પૂછું, ક્ષમાનો અનુભવ તમારી પાસે નથી માની લો, ક્રોધનો અનુભવ તમારી પાસે છે? આટલા વર્ષોથી ક્રોધ કર્યો, શું થયું બોલો? એ જ તમારો નોકર. તમે એને પ્રેમથી રાખો, એને કહી દો કે ભાઈ તારી દીકરીનું લગ્ન હોય, તારે દીકરાને ક્યાંય નોકરીમાં ફિટ કરવાનો હોય, કંઈ પણ કામ હોય મને તું કહેજે. તમે નોકરની એટલી સંભાળ રાખો કે નોકર તમારું ક્યારે પણ અકલ્યાણ નહીં કરે. એ નોકરને તમારા ઉપર આંતરિક શ્રદ્ધા પેદા કરે. તારે જે પણ જ્યારે પણ જોઈએ ત્યારે મને કહી દે એ ચોરી શા માટે કરશે પછી ઘરમાં? શેઠ મને જ્યારે જે જોઈએ તે આપે છે. તો ક્રોધનો અનુભવ છે. ક્રોધ રોજ કરો છો. અનુભવ તમારો શું એ તો કહો. મારો અનુભવ તો આખા ચોમાસામાં મેં કીધું.
પ્રભુ મળ્યા, કેટલો આનંદ આવ્યો, બધી જ વાતો કરી. તમારો અનુભવ આજે મારે જાણવો છે. તમને સ્પષ્ટ રીતે લાગે કે ગુસ્સો કરવાથી કોઈ જ રિઝલ્ટ મળતું નથી. આ તમારો અનુભવ ખરો? એટલે હવે જે ગુસ્સો થાય છે ને, એનું કારણ એક જ છે, હોશ નથી હોતો. બેહોશીમાં ગુસ્સો થઈ જાય છે. એક ટેવ પડેલી છે. કોઈ તમારા અહંકારને ખોતરે, ગુસ્સો આવે અને તમે ક્રોધ ઠાલવી નાખો. બેહોશીમાં આખી પ્રક્રિયા થાય છે. હોશમાં તમે આવો, તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે ગુસ્સો કરવાથી જે કામ થાય એના કરતા પ્રેમથી વધારે કામ થાય છે. મને ઘણા બધા કહે કે સાહેબ તમે તો માત્ર પ્રેમ જ આપ્યા કરો છો. તો મેં કહ્યું મારો અનુભવ છે કે પ્રેમ આપું છું અને એના દ્વારા એ વ્યક્તિ સાધના માર્ગ ઉપર વ્યક્તિ દોડે છે. એક સદગુરુનો પ્રેમ એને મળે છે અને એ સદગુરુના પ્રેમને કારણે એ દોડે છે સાધના માર્ગમાં. મારા મુનિઓ, સાધ્વીજીઓ બધા જ પ્રેમને કારણે દોડે. ગુસ્સો જરૂરી જ નથી. આપણા મહાપુરુષો જે હતા, બાપજી મારા સાહેબ જેવા, એ ક્યારેક કોઈએ બહુ ખરાબ કરેલું હોય ને તો શું કહેતા ખબર છે? તારું ભલું થાય. એમનું પુણ્ય પ્રકોપ એક્સ્ટ્રીમ કક્ષાએ પહોંચે ત્યારે આ શબ્દો નીકળે, તારું ભલું થાય. પણ શબ્દો આ જ. તો તમને પણ પ્રેમનો જો અનુભવ થઈ જાય, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરથી શરૂઆત કરો. દીકરાને એટલો પ્રેમ આપો. એક મનોવૈજ્ઞાનિકે લખ્યું હતું કે દીકરાના હાથે, નાના દીકરાના હાથે કિંમતી રમકડું તૂટી ગયું. બહુ જ કિંમતી રમકડું હતું. હવે એને થાય છે પપ્પાને ખબર, પપ્પા મને લડશે. અને લડનાર પપ્પા હોય, પપ્પા આવે, શું કર્યું? મને કઈ ખબર નથી, કેમ તૂટી ગયું મને ખબર નથી. એ જુઠ્ઠું જ બોલશે. પણ જો એના પિતાએ ટેવ પાડેલી હોય, બેટા જે પણ હોય તે સાચું કહી દેવાનું, હું તારા ઉપર ગુસ્સે ક્યારેય નહીં, તો કેટલા સંસ્કારો સરસ એને મળે. એટલે એને જુઠ્ઠું બોલવાના સંસ્કારો કોણે આપ્યા? તમે આપ્યા. પપ્પા લડશે માટે જુઠ્ઠું બોલું, સાચું બોલીશ તો પપ્પા લડશે. એટલે તમે એને જુઠ્ઠું બોલવાની ટ્રેનિંગ આપી. તો હવે નક્કી કરો, પ્રેમ જ માત્ર આપવો છે. તમે એક અખતરો તો કરો. શ્રાવિકાની કોઈ પણ ભૂલ થઈ ગઈ, ઘીની બરણી ડળી ગઈ તો ડળી ગઈ, ડળવાની જ હતી. હવે એમાં ગુસ્સે થવાની જરૂર શું? ચલો તમે ક્રોધ કરો અને બરણીમાં ઘી પાછું આવી જવાનું. એવો કોઈ ચમત્કાર થતો હોય તો તમને છૂટ આપી. થવાનું કઈ નથી. બીજી વાર એવું ન થાય એમ. પણ એ સમજવું છે. કઈક ચીકણાશ આવી ગઈ હાથમાં, એના કારણે બરડી ફીસલી ગઈ, તો એમાં કરી પણ શું? અમારો સાધુ ક્યારેક પડી જાય, નવા ને નવા પાત્રા ફૂટી જાય એના હાથે, અમારો પહેલો સવાલ એ હોય કે બેટા તને કઈ વાગ્યું નથી? તમે પેલા જડની ખબર લો, પછી ચેતનની ખબર. કોની ખબર લો? પેલા ઘીની બરણી ફૂટી.
અરે બરણી ફૂટી તો ફૂટી, માણસ ફૂટવું ન જોઈએ. કાચ અને માણસનું મન, એમાં તિરાડ પડી એ સાધવી મુશ્કેલ છે. અનબ્રેકેબલ કાચ આવે છે હજુ, પણ અનબ્રેકેબલ માઇન્ડ નથી શોધાણું. એટલે તમે ગુસ્સે કરશો એના મનમાં તિરાડ પડવાની છે. અને એક વસ્તુ સ્થિતિ થઈ જાય, તમે 200-500 રૂપિયાની કિંમત વધારે ગણી, તમારી પત્નીની કિંમત તમે ઓછી ગણી. બોલો, તમારા હાથે થયું હોત તો તમે શું કરો? તો 500 રૂપિયાની કિંમત વધારે કે શ્રાવિકાની કિંમત વધારે? કિંમત વધારે. એટલે આ રીતે વિચારો. ગુસ્સો આવે ખરો, એટલે બેહોશીમાં ગુસ્સો આવે છે. હોશમાં આવી જાઓ. હવે ગુસ્સો આવશે જ નહીં. થઈ ગયું, કઈ વાંધો નહીં, જે થયું તે થયું. અમારે ત્યાં એક મુનિના હાથે તરપડી જે છે એ સેટ ઠેસ લાગે ને ઊંધી પડી જાય. દાળ ભરેલી હોય તરપડીમાં, દાળ આખી રેલાઈ જાય. તો 4 મુનિરાજો એ દાળને લઈને સાફ કરવા માટે આવી જશે. જેના હાથે ફૂટી એને કોઈ જવાબદારી નથી, કોઈ બધાની જવાબદારી છે. એને કોઈ એક શબ્દ કહેશે પણ નહીં, એ પણ પ્રેમથી દાળ ઉલેચાવશે, બીજા પણ દાળ ઉલેચાવશે. કોઈ એક શબ્દ બોલશે નહીં કેમ આમ થયું, કારણ કે જાણી જોઈને તો કોઈએ કર્યું નથી. અને અજાણ્યા જે થઈ ગયું એમાં એ ગુનેગાર ક્યાંથી થાય? તો આવું થિંકિંગ તો તમારી પાસે હોઈ શકે. શાસ્ત્રીય ચિંતન ના હોય, આ ચિંતન તો તમારી પાસે હોય. અને આવું ચિંતન હોય તો ગુસ્સો આવે ક્યાંથી પછી? જે ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ. એ ઘટના પછી રિપીટ થવાની નથી. તો પ્રભુએ કહ્યું, એ ખલુ મોહે, આ તારું અજ્ઞાન છે. પછી કહ્યું, એ ખલુ મારે. અરે આ ક્રોધ એ તો મૃત્યુ છે, મૃત્યુ. મૃત્યુ બે, એક દ્રવ્ય મૃત્યુ, એક ભાવ મૃત્યુ. દ્રવ્ય પ્રાણો જાય એ દ્રવ્ય મૃત્યુ. ભાવ પ્રાણોની કતલ થાય એ ભાવ મૃત્યુ. તમે ક્રોધમાં ગયા, તમારા ક્ષમા ગુણની હિંસા થઈ ગઈ, તો શું થયું? ભાવ પ્રાણની હિંસા થઈ. અધ્યાત્મ ગીતામાં દેવચંદ્રજી મહારાજે નિશ્ચય હિંસાની વાત કરતા કહ્યું, આત્મ ગુણ હિંસનથી હિંસા. વ્યવહાર હિંસાનો તમને ખ્યાલ છે, વ્યવહાર હિંસાનો પણ ખ્યાલ છે. કોઈ પણ જીવ જંતુની વિરાધના થઈ તો એ હિંસા કહેવાય. નિશ્ચય હિંસા કઈ? તો આ વ્યાખ્યા આપી, આત્મ ગુણ હિંસનથી હિંસા. જ્યાં પણ તમારા એક પણ આત્મગુણની હિંસા થઈ એ નિશ્ચય હિંસા છે, કે તમારા ભાવ પ્રાણની હિંસા છે. રાગમાં ગયા એટલે વિતરાગતા નામનો તમારો ગુણ જે છે એની હિંસા થઈ. દ્વેષમાં તમે ગયા એટલે ક્ષમા નામનો જે તમારો ગુણ છે એની હિંસા થઈ. તો એ ખરું મારે. પ્રભુ કહે છે કે આ ક્રોધ એ મૃત્યુ છે, મૃત્યુ. અને છેલ્લે કહ્યું, એ ખરું હૃદય. એ ક્રોધ એ તો નરક છે, નરક. એ ક્રોધ ભયંકર થઈ જાય, આયુષ્ય બંધાઈ જાય નરકનું, નરકમાં જવું પડે. તો 4 વાત પ્રભુએ કહી. ક્રોધ એક ગાંઠ છે,
ક્રોધ અજ્ઞાનને કારણે થાય છે. ક્રોધ એ જ મૃત્યુ છે અને ક્રોધ એ જ નરક છે. તો ત્રીજો શાંતિનો માર્ગ આ છે કે અહોભાવની વિનાશ આવી ગઈ. આ એક હોશ તમને આવી ગયો. તમે ગુસ્સો કરશો નહીં. શાંતિ મળી ગઈ કે ન મળી ગઈ? આજથી જ આ શાંતિ તમારા મનમાં. ગુસ્સો કરવો નથી, માત્ર પ્રેમ આપવો છે. કોઈની પણ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. દીકરાની ભૂલ થઈ ગઈ, દીકરીની થઈ ગઈ, શ્રાવિકાની થઈ ગઈ, કોઈની પણ થઈ ગઈ. સીધું જ જોવાનું, શું મારા હાથે આવી ભૂલ ન થઈ શકે? તો એના હાથે થઈ, ફરક શું પડે છે? એમાં મારે ગુસ્સો થવાની જરૂર ક્યાં? એને જાણી જોઈને કે કર્યું નથી, અજાણ્યા થઈ ગયું છે કે પોતે જ લપસે ગયો. અરે ઘીની બરણી તૂટી ગઈ, તમે એને પૂછો તને વાગ્યું નથી ને, તો તમે ત્યાં બરણીની ખબર લેવા જાઓ છો. તો અહોભાવની વિનાશ જેટલી વધુ એટલી મનની શાંતિ. એક સરસ ઘટના આજે કહું. મેં 11 વર્ષની વયે દીક્ષા લીધી. દીક્ષાને 1 વર્ષ 2 વર્ષ થયું, પણ હું જેને પ્રભુનું દર્શન કહું છું એ દર્શન મારી પાસે એ વખતે નહોતું. પ્રભુને જોવું અને આંખમાંથી આંસુની ધાર આવે એવું અહોભાવથી ભીનું ભીનું દર્શન મારી પાસે નહોતું. 13-13.5 વર્ષનું મારું વય. દીક્ષાને 2-2.5 વર્ષ થયેલા અને અમારે પાલીતાણા જવાનું થયું. 1 મહિનો પાલીતાણા રોકાવાનું હતું. ગુરુદેવની સાથે રોજ યાત્રા કરવા હું જતો. રોજ દાદાની જોડે કલાક બેસવાનું. બીજું બધું જ ક્રિયાઓ સરસ કરું, પણ જે વિનાશની વાતો કરું છું એ વિનાશ મારી પાસે પણ નહોતી. 1 મહિનો પૂરો થયો ને અમારો વિહાર હતો ઉત્તર ગુજરાતમાં ડીસા બાજુ. તો ગુરુદેવે કહ્યું કે આપણે ઘોઘા ભાવનગર થઈ ડીસા બાજુ જઈશું. તો પણ મારા મનમાં કોઈ ખલબલાટી નહીં. પછી સમાચાર મળ્યા કે ઘોઘામાં તો ધર્મશાળાથી નજીકમાં દરિયો છે. આ સાંભળ્યું ને એને ચટપટી થઈ. દરિયાને જોવો હતો એટલે ગુરુદેવને પૂછ્યું કે સાહેબ ઘોઘામાં ધર્મશાળાની નજીકમાં દરિયો છે? મને કે હા. મેં કહ્યું મારે દરિયાને બરોબર જોવો છે. મેં ત્યાં સુધી કહ્યું કે આપણું શેડ્યુઅલ પાછળનું બહુ ફિક્સ નથી, તો મારી ઈચ્છા થાય તો 2-3 દિવસ ઘોઘા રોકાવું પણ પડશે. મને કે ઓકે. તમે છે ને તમારા દીકરાની શું ખબર રાખો, અમને આપો તો ખબર પડે. એવો પ્રેમ અમે એને આપીએ છીએ. મને જે પ્રેમ ગુરુદેવે આપ્યો છે, મને કે આ તું કેમ કરશું? બસ મેં કહ્યું પણ હું એકલો દરિયા કાંઠે રહી જઉં, તમારે જોડે આવવાનું. તમે જોડે આવી. ઘોઘા પહોંચ્યા. અમે 8 વાગે વિહાર કરીને પહોંચ્યા. નવખંડના પાર્ષદ પ્રભુના દર્શન કર્યા, પણ દર્શનમાં કોઈ તારાવેલી નથી, દરિયાની તારાવેલી હતી. ચૈત્ય વંદન ફટાફટ થઈ ગયું. ઉપાશ્રય આવ્યા, કાજો લીધો અને વરવા માટે હું ગયો. વોરીને આવ્યા, પચકાણ પાડ્યું, નૌકારશ્રી વાપરી, પાત્રા પોશી ભણાવી, પાત્રા પલેવ્યા. સીધી વાત, ચાલો દરિયે. ગુરુદેવ મારી જોડે આવે છે. એ સ્વાધ્યાયનું પુસ્તક લઈને આવે છે. બેઠા બેઠા ત્યાં વાંચતો.
દરિયા કિનારે એક બાકડો હતો. સાહેબ બાકડા પર બેઠા, હું નીચે બેઠો. સાહેબ સ્વાધ્યાય કરે, હું દરિયાને જોઉં. એ દરિયાને જોતા એના મોજા, એનો આરો અવરો અને એકદમ શૂન્ય દરિયા કિનારો, ખારી દરિયા કિનારો, એટલે એકદમ મનોહર લાગે. એ દરિયો ખૂબ ગમી ગયો. પાછળથી મેં મારી સ્મરણ કથામાં લખ્યું છે કે એ વખતે મને દરિયો કેમ ગમે એનું કારણ તો ખ્યાલ હતું નહીં, પાછળથી એનો ખ્યાલ આવ્યો. ઉપનિષદો પણ વાંચ્યા, વેદો વાંચ્યા, ભગવદ્ ગીતા વાંચી, બૌદ્ધ ત્રિપિટકો વાંચ્યા. તો ઉપનિષદમાં એક બહુ પ્યારું સૂત્ર આવેલું, યદ વૈ ભૂમા તત્ સુખમ અલ્પે સુખમ નાસ્તિ. યદ વૈ ભૂમા તત્ સુખમ અલ્પે સુખમ નાસ્તિ. જ્યાં વિશાળતા છે ત્યાં સુખ છે, સંકીર્ણતામાં સુખ નથી. પાછળથી મને ખ્યાલ આવ્યો કે એ દરિયાની જે વિશાળતા હતી ને એ મને સ્પર્શી ગઈ. આજનો મનોવૈજ્ઞાનિક આ જ ઉપનિષદના સૂત્રને એની ભાષામાં કહે છે. એ કહે છે કે એકદમ નાનકડી રૂમ હોય અને છત બહુ નીચે હોય તો તમને એકદમ ગોગળામણ જેવું લાગશે, કારણ કે તમારી આજુબાજુનો અવકાશ બહુ નાનકડો છે. પણ તમે મોટા હોલમાં હશો ત્યારે તમને સારું લાગશે. એ દરિયાને 12 વાગ્યા સુધી જોયું. ગુરુદેવે કહ્યું, ભાઈ હવે ઉપાસ રહી જઈએ. કે ચાલો. ઉપાસ રહી ગયા, ગોચરી થઈ, પડી રહેવાનું વગેરે બધી જ ક્રિયા થઈ ગઈ. 3 વાગે મેં કહ્યું, સાહેબ ચાલો. ફરી ગયા. 5 વાગે પાછા. બીજા દિવસે રોકાવાનું મેં સાહેબને કહ્યું કે હજુ દરિયો જોઈને તૃપ્તિ થઈ નથી. પણ એ પ્રભુનો સંકેત કેવો હશે. બીજી સવારે પણ બેઠા, બીજી બપોરે ગયા. બીજી બપોરે અમે ગયા દરિયા કિનારે. ઘોઘા તીર્થના મેનેજર પણ અમારી જોડે આવેલા. એમાં એક ઘટના એવી ઘટી જે ઘટનાએ મને આખો હલાવી નાખ્યો. 11-12 વર્ષનો માછીમારનો એક દીકરો એક ડબ્બામાં દોરી લઈ અને ત્યાં આગળ આવ્યો. એને ડબ્બો ખોલવાની કોશિશ કરી. મેનેજર સમજી ગયા. 20 રૂપિયાની નોટ કાઢી દીકરાને આપી કે જા ભાગી જાય. એને ભગાડી દીધો. પણ એ ઘટનાએ મારા ચિત્તતંત્ર ઉપર ઘેરી અસર જન્માવી. મને થયું એ પણ 12 વર્ષનો દીકરો, હું પણ 12-13 વર્ષનો દીકરો. પ્રભુએ મને કેવો બચાવ્યો. એનો કોઈ વાંક નથી દીકરાનો. એવા કુળમાં એ જન્મ્યો કે જેને આ સંસ્કારો મળ્યા છે. પ્રભુએ મને જૈન શાસન આપ્યું. અહિંસા મને ગળથૂથીમાંથી મળી. સ્કૂલમાં ભણતો મારો બેન્ચમેટ ક્યારેક બેન્ચમાં માકડ દેખાય અને પેન્સિલની અણીથી દબાવવાની કોશિશ કરે ત્યારે હું એકદમ એને ના પાડું, નહીં, એમાં પણ જીવ છે, એને દર્દ થાય. અને દીક્ષા લીધા પછી પ્રભુએ ભૂપત્તિ આપી દીધી કે વાયુકાયના સૂક્ષ્મ જીવોની પણ વિરાધના તારા દ્વારા ન થાય. એ વખતે મને થયું કે પ્રભુએ મને કેવું બચાવ્યું. આ ચિત્ત તંત્રમાં એવી ઘેરી અસર થઈ. હું ધ્રુસકે રડવા લાગ્યો. ગુરુદેવને ખ્યાલ આવી ગયો. રડતો રડતો સીધો નવખંડના પાર્ષદ દાદા પાસે ગયો. રડ્યા જ કર્યું.
કે પ્રભુ મારી કોઈ સજ્જતા નહીં, લાયકાત નહીં, હેસિયત નહીં, પાત્રતા નહીં, અને તે મને કેટલું અદ્ભુત વરદાન આપ્યું, તે મને કેવો બચાવ્યો, કેવું અદ્ભુત સુરક્ષા ચક્ર તે મને આપ્યું કે એક પણ જીવની હિંસા મારા હાથે ન થાય. અહોભાવના લયમાં સૌથી પહેલી વાર પ્રભુનું દર્શન મને ઘોઘા તીર્થમાં થયું. પણ એ અહોભાવના લયનું દર્શન હતું. એ પછી ગુણાત્મક લયનું દર્શન બાકી હતું. અહોભાવના લયનું દર્શન એ પહેલું પગથિયું અને ગુણાત્મક લયનું દર્શન એ આગળનું પગથિયું છે. પ્રભુને જોતા આંખો ભીની થાય, બહુ સરસ. પછી પ્રભુને જોતા જોતા બેસી રહો અને પ્રભુના મુખ પર જે વિતરાગ દશા છે એને જુઓ. પ્રભુના મુખ પર જે પ્રસમ રસ રેલાઈ રહ્યો છે એને જુઓ. એ પછી બીજી વખત પ્રભુએ કૃપા કરી અને એ દર્શન આપ્યું. આજે પ્રભુ પાસે જવું ત્યારે શરૂઆતમાં જ સીધું જ પ્રભુના મુખ પરની એ વિતરાગ દશા દેખવાનું ચાલુ થઈ જાય છે. અને એ વખતે બીજો ખ્યાલ એ પણ આવ્યો કે પ્રભુનું સુરક્ષા ચક્ર વધુ સૂક્ષ્મ છે. 13 વર્ષથી ભાઈ મેં માન્યું કે પ્રભુએ મને સુરક્ષા ચક્ર આપ્યું અને હિંસામાંથી મને બચાવી દીધું. હવે મને ખ્યાલ આવ્યો કે પ્રભુનું સુરક્ષા ચક્ર તો બહુ જ ઊંડું હતું. એક ક્ષણ માટે હું વિભાવમાં ન જાઉં એવું સુરક્ષા ચક્ર પ્રભુએ આપ્યું. પણ પ્રભુ મને જ આપે એમ નહીં, તમને પણ આપ્યો. એક ક્ષણ તમે વિભાવમાં ન જાઓ એવું સુરક્ષા ચક્ર પ્રભુ તમને બધાને આપે. તમને તો મળેલું છે સુરક્ષા ચક્ર મળેલું છે ને. એક સેકન્ડ રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષામાં તમે જઈ શકો? તમે જાઓ નહીં એમ નથી કહેતું, તમે જઈ શકો નહીં. સવાલ ઘણી વાર થાય. એકવાર મુનિઓની વાચનામાં આ વાત મેં કરી ત્યારે ઘણા બધા મુનિઓનો પ્રશ્ન આવ્યો કે સાહેબ પ્રભુનું આવું સુરક્ષા ચક્ર હોય તો અમારા ઉપર એક કામ કેમ નથી કરતું? અમે તો વિભાવમાં જતા રહીએ છીએ નિમિત્ત મળતું. ત્યારે મેં કહ્યું કે સુરક્ષા ચક્ર ખરું, પણ એને એક્ટિવેટ કેમ કરવું એની આખી વિધિ છે. જેમ તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી દ્વારા શું નથી થતું? પંખો ચાલે, લાઇટ જે છે તે સળગે, ફ્રીજ ચાલે, એસી ચાલે, બધા જ મશીનો ઇલેક્ટ્રિસિટી ચાલે. ઇલેક્ટ્રિસિટી બધું જ કામ કરે. સ્વિચ ઓન કરવાનું કામ તમારું છે. તમે સ્વિચ ઓન ન કરો અને કોક એસી ચાલતું નથી, ગરમી બહુ છે, તે વાગ ઇલેક્ટ્રિસિટીનો વાગ તમારો. તો સ્વિચ ઓન કરવી એટલે શું? પ્રભુ પ્રત્યેનો અહોભાવ, પ્રભુ પ્રત્યેની સંપૂર્ણ સમર્પિતતા. પ્રભુની આજ્ઞા પ્રત્યેની સમર્પિતતા આવી ગઈ એટલે પ્રભુનું સુરક્ષા ચક્ર તમને મળી ગયું. સરેન્ડરની સામે કે પ્રભુ કેટલું બધું આપે છે તમને ખ્યાલ જ નથી. એ જો ખ્યાલ આવી જાય, એક ક્ષણ હું વિભાવમાં ન જાઉં એવી જવાબદારી પ્રભુની છે. પ્રભુ તૈયાર છે એના માટે. તમે તૈયાર ન થઈ જાઓ તો જેટલું આજ્ઞાનું સમર્પણ હશે એટલી સુરક્ષા તમને મળશે.
શ્રાવકપણામાં તમારું સમર્પણ પ્રભુની આજ્ઞાને સંપૂર્ણ નથી તો એટલી સુરક્ષા તમને મળશે. સાધુપણામાં જો સંપૂર્ણ સમર્પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનું હોય તો પ્રભુનું સંપૂર્ણ સુરક્ષા ચક્ર મળે. અમુક વિચારો છે બહુ મહત્વના હોય છે. તમારા મનમાં આજે આ વિચાર રોપો કે પ્રભુ જો આવું કરવા માટે તત્પર છે તો શું મારી ઈચ્છા નથી? ગરીબી બંધી લીધા પછી હું વિવાહમાં જાઉં એક ક્ષણ માટે પણ એવી ઈચ્છા મારી હોઈ શકે ખરી? ન જ હોય તો પછી પ્રભુ સુરક્ષા ચક્ર આપવા તૈયાર છે. હું શા માટે વિવાહમાં જાઉં છું? સીધી તમારી ભૂલ પકડાઈ જાય. ઇલેક્ટ્રિસિટી તૈયાર, સ્વિચ ઓન કરવાની છે. બસ સ્વિચ ઓન કરી બધું ચાલુ થઈ ગયું. સરેન્ડરની સામે કે તો અહોભાવની વિનાશ તમને પણ મજાનું સુરક્ષા ચક્ર આપશે. આજથી જ ક્રોધ માટેનું સુરક્ષા ચક્ર તો મળી ગયું. બરોબર? હવે ગુસ્સો આવવાનો જ નહીં. આવે ડોક્ટર કે ને ડોક્ટરની આજ્ઞા તહત્તી કરી સ્વીકારી લો. ફરી ડાયાબિટીસ 450, 500 મરી જવું છે તમારે. ઇન્સ્યુલિન લો 3 ટાઈમ અને ખાવામાં બિલકુલ પરેજી પાડો. સહેજ બી ખાંડ ખાધી તો મર્યા. મારી પાસે આવતારી પછી ડોક્ટરની આજ્ઞાનો સ્વીકાર કેવો કરો? કોલેસ્ટ્રોલ છે એકદમ તીવ્ર માત્રામાં, ઘી તેલ બિલકુલ નહીં ખાવાનું. તો હતી અત્યારમાં બોલવાનું શું? ગુરુ આજ્ઞા તહત્તી કરી પડી વચ્ચે. કરવાનું શું? આજથી ગુરુ આજ્ઞા તહત્તી. ક્રોધ મનમાં આવ્યો નથી કે બગાડ્યો નથી. એક વાત તમને કહું, ક્રોધ જે ક્ષણે આવે ને એ ક્ષણ તમારી છે. એ ક્ષણે તમારો ક્રોધ પર અધિકાર છે. તમે એને ભગાડી શકશો. પણ 2-3 મિનિટ એ જો ક્રોધ રહ્યો પછી તમારો હોશ નહીં. પછી ક્રોધ તમારા ઉપર ચડી બેસશે. અંગ્રેજીમાં કહે છે કે પહેલો ચારો કપ માણસ પીએ છે. Then tea takes the man. ચા માણસે પીએ છે. આ જ વાત એ છે. ક્રોધ આવ્યો મનમાં, પહેલી ક્ષણ તમારી, બીજી ક્ષણ ક્રોધની, પછી તમારા નિયંત્રણમાં નહીં રહે. તો ક્રોધ જે ક્ષણે આવે એ ક્ષણે પ્રભુનું વચન લાવી દો. એશ ખલુ ગંથે એશ ખલુ મોહે, ક્રોધે ગાંઠ, ક્રોધે અજ્ઞાન, ક્રોધે મૃત્યુ અને ક્રોધે નરક. આ ત્રીજો શાંતિનો માર્ગ થયો. ચોથો માર્ગ પણ એટલો જ મજાનો છે. ચોથો માર્ગ આમ એવો છે જે તમે રોજ કરો છો, પણ એને કઈ રીતે કરવો એની વાત આનંદ ગંજીએ સમજાવી. ચોથો માર્ગ પ્રવચન શ્રવણનો છે. પણ એ શ્રવણ કઈ રીતે કરવું એની વાત આનંદ ગંજી ભગવંતે સમજાવી કે માત્ર તમારા કાન પ્રભુની વાણી સાંભળી લે તો ચાલશે. હૃદય સુધી, તમારા અસ્તિત્વના છેલ્લા પ્રદેશ સુધી પ્રભુના શબ્દો પહોંચવા જોઈએ. કબીરજીએ એક મજાની વાત લખી છે. એમણે કહ્યું કે શ્રવણ
શ્રવણ યોગ ક્યારે બને? શ્રવણ અલગ વસ્તુ છે, સાંભળી લીધું, મજા આવી ગઈ. પણ શ્રવણ યોગ એવું શ્રવણ જે તમને તમારી જાત સાથે, તમારી નિર્મળતા સાથે જોડી આપે, એ શ્રવણ યોગ. તો કબીરજી કહે છે કે શ્રવણ યોગ કઈ રીતે મળે? તેમણે બહુ સરસ વાત લખી. સબ તન શ્રવણ સમાના, સબ તન શ્રવણ સમાના. પૂરું શરીર, પૂરું તમારું અસ્તિત્વ એ શ્રવણ બની છે. એટલે એ વખતે બીજી કોઈ ઇન્દ્રિયોનો ઉપયોગ ચાલતો ન. આંખ યા તો બંધ છે, યા તો પ્રવચનકાર મહાત્મા ઉપર સ્થિર થયેલી છે. આંખ દ્વારા આજુબાજુ વાળા કોઈને જોવા નથી. કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ક્યાંય પર જવું નથી. એક શ્રવણેન્દ્રિય, એનો ઉપયોગ ખુલ્લો છે, અને એ ઉપયોગ એવો રાખવો છે કે જેના કારણે પ્રભુના પ્યારા પ્યારા શબ્દો અસ્તિત્વના સ્તર સુધી છે. મેં પહેલા પણ કહ્યું, એક સાથે બે ઇન્દ્રિયોની ચેનલમાં તમારું મન ઉપયોગ રાખી શકતું નથી. એક સાથે એક ઇન્દ્રિયની ચેનલમાં જ તમે જઈ શકો. તમે બે ત્રણ ચેનલમાં જાઓ ને તો એકેમાં ભરીવાર ન હોય. કંઈક સાંભળ્યું, કંઈક જોયું, કંઈક કામ કર્યું, કંઈક ડાફોડિયા માર્યા, તેમાં એકેમાં ભરોવાર ન હોય. પણ એકદમ કોન્સન્ટ્રેટ તમે થાઓ, તમારા મનને ટોટલી કોન્સન્ટ્રેટ કરી લો પ્રભુના દર્શનમાં કે પ્રભુના શ્રવણમાં, તો એ દર્શન, એ શ્રવણ અસ્તિત્વના સ્તર પર જાય છે. એ અસ્તિત્વના સ્તર પર કઈ રીતે જાય એની વાતો કાલે કરીશું. આ ચાતુર્માસમાં આ એમ્બિલની સાધના ઘણા બધા આરાધકોએ કરી. આ એમ્બિલની સાધના શ્રેષ્ઠ સાધના છે. આશક્તિ પર વિજય મેળવવાની સાધના, આહાર સંધાને તોડવાની સાધના. ઘણા બધા સાધકોએ 4 મહિના સુધી આ એમ્બિલ કર્યા. એ બધાની સાધનાની આજે આપણે અનુમોદના કરીએ, કારણ કે અનુમોદના એ આપણો શ્રેષ્ઠ ધર્મ